હું આપને જણાવું તો ગ્રામ્ય કક્ષાએ જે કૂતરા પકડવાની અને ગણવાની જે કામગીરી અમને સોંપવામાં આવી છે એ બાબતે ગઈકાલે 3 તારીખે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, પંચાયત કેબિનેટ મંત્રી શ્રી, રાજકક્ષાના પંચાયત મંત્રી શ્રી, અગ્ર સચિવ શ્રી પંચાયત અને વિકાસ કમિશનર સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરી છે કે ખરેખર તો પહેલા જે પરિપત્ર કર્યો છે અમારા માટે હસી મજાક ભર્યો પરિપત્ર છે। ખરેખર જે તે ડિપાર્ટમેન્ટની આવતી હોય જવાબદારી એમના કામગીરી કરવાની હોય અથવા તો ગવર્મેન્ટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી અને ગામે ગામ આ વસ્તુ કરવાની જરૂર છે। સરકારને ખબર છે કે હાલમાં એક તલાટી જોડે કેટલા ગામ છે, એક ગામ છે એ વધારાના 4 છે। એના સિવાય બીજું કે પંચાયત વિભાગની કામગીરી, રેવન્યુની કામગીરી, બીજા અધર્સ વિભાગોની કામગીરી અને ખાસ કરીને અત્યારે સરની જે બીએલઓની કામગીરી ચાલી રહી છે એની અંદર પણ આસિસ્ટન્ટ બીએલઓ, પંચાયત વસૂલાતની કામગીરી, અત્યારે પાકના જે દાખલા વાવેતરના એના માટે ખેડૂતોની લાઈનો લાગે એની પણ કામગીરી, આ બધું હોવા છતાં વિકાસ કમિશનર સાહેબને પણ ખબર છે છતાં પણ આ પરિપત્ર કર્યો છે એટલે મંડળે ન છૂટકે તમામ તલાટીઓની નારાજગી વ્યક્ત કરી અને અમે આ કામગીરી નહીં કરીએ તેવો પત્ર પણ વ્યવહાર અમે કરવામાં આવેલો છે। જો આ પત્ર તમારો અવગણના કરવામાં આવશે અને કામગીરી આપવામાં જ આવશે તો શું કામગીરી રહેશે આપની? અમે ટૂંક જ સમયની અંદર દાખલા તરીકે કે હાલ જે પત્ર વ્યવહાર કર્યો છે એ બાબતે એ પત્ર રદ કરવામાં નહીં આવે તો અમે પત્રમાં અલ્ટિમેટમ આપેલું છે અને અમે આપના માધ્યમથી પણ હું જણાવું છું ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ વતી ગુજરાત રાજ્યના તમામ તલાટી મંત્રી ભાઈઓ બહેન તથા બહેનોને આ કામગીરી કોઈ પણ ભોગે અમે કરવાના નથી।